વિદ્યાર્થી મિત્રો હરિઓમ. ધોરણ 7 સંસ્કૃત. એમાં આપણે સંસ્કૃતમાં શ્લોકની સમજ મેળવી હતી વિદ્યાર્થી મિત્રો, અને શ્લોકનું ભાષાંતર, એના થોડા પ્રશ્નોત્તર, આ રીતેની આપણે સમજ મેળવી હતી. તો આપણે આજે પ્રશ્નોના જવાબ છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, આ બધાની સમજ મેળવવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, થઈ જાઓ તૈયાર. નોટ પેન છે ને તૈયાર? હા, તો તૈયાર છો? તો વિદ્યાર્થી મિત્રો જુઓ પ્રશ્નોના જવાબ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. કઈ દેવીને વારંવાર નમસ્કાર કરવામાં આવ્યા છે? તો આપણે વંદનામાં પહેલા જ સરસ્વતી દેવીજીને નમસ્કાર કર્યા હે ને. તો કઈ દેવીને વારંવાર નમસ્તસ્ય 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 નમો નમઃ વારંવાર નમસ્કાર. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. આમાં આપણે શ્રી સરસ્વતી દેવીને નમસ્કાર કર્યા છે. એટલે સર્વ પ્રાણીઓમાં વિદ્યારૂપેણ સંસ્થિતા. કઈ દેવીને વારંવાર નમસ્કાર કરે છે? તો વિદ્યારૂપે રહેલી દેવીને. બરાબર. કવિ કઈ માતાને પ્રણામ કરે છે? કવિ કઈ માતાને પ્રણામ કરે છે? તો કવિ સંસ્કૃતિ માતાને પ્રણામ કરે છે. કઈ માતાને પ્રણામ કરે છે? સંસ્કૃતિ માતાને. બરાબર. દીવાની જ્યોત. કવિ દીવાની જ્યોતને શું પ્રાર્થે છે? કવિ દીવાની જ્યોત પાસે પ્રાર્થના કરે છે. હવે આ વિકલ્પોમાં પણ પૂછાઈ શકે. બરાબર. એક આખા વાક્યમાં પણ આ રીતે પૂછાઈ શકે. પૂરા વાક્યમાં તો તમારે પૂરા વાક્યમાં લખવાનું, અને વિકલ્પોમાં પૂછાય તો પણ તમને સમજ હોવી જોઈએ કે આ પ્રશ્નનો શું જવાબ આવે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તો આગળના પ્રશ્નમાં કવિ દીવાની જ્યોતને શું પ્રાર્થે છે? કવિ દીવાની જ્યોત પાસે પ્રાર્થના કરે છે ને કે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદ, હે ને. તો કવિ દીવાની જ્યોત પાસે શું પ્રાર્થના કરે છે? તો એ પ્રાર્થના કરે છે કે શુભમ કરોતુ કલ્યાણમ, કલ્યાણ કર. બરોબર. આરોગ્ય અને ધન સંપત્તિ આપ. બરાબર. આ બધી જ પ્રાર્થના કરે છે ને. શુભ અને કલ્યાણ કર. શું પ્રાર્થે છે? શુભ અને કલ્યાણ કર. બરાબર ને વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ જોઈએ કે દીવાની જ્યોત શું કરે છે? શત્રુ બુદ્ધિ વિનાશાય. બરાબર. દીવાની જ્યોત શું કરે છે? તો દીવાની જ્યોત શત્રુ બુદ્ધિનો વિનાશ કરે છે. શત્રુઓની બુદ્ધિનો વિનાશ કરે છે. હવે આપણે દીવાની જ્યોત પાસે શું માંગવાનું છે? તો 3 વસ્તુ મેં તમને કીધી હતી હે ને. આરોગ્ય, ધન સંપત્તિ અને શત્રુ બુદ્ધિ વિનાશાય. આ 3 વસ્તુ આપણે દીવાની જ્યોત પાસે પ્રાર્થના કરી અને માંગવાની છે. વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ આપણે. મૂંગાને બોલતો કોણ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો મૂંગાને બોલતો વિષ્ણુ ભગવાનની કૃપા. મુકં કરોતિ વાચાલં પંગુલં ગયતે ગિરિમ. બરાબર. મુકમ એટલે મૂંગાને, વાચાલમ એટલે બોલતો. મૂંગાને બોલતો કરે છે. કોણ? તો વિષ્ણુ ભગવાનની કૃપા હોય તો મૂંગો બોલતો થાય છે. અને પાંગડો છે તે પહાડો રંગે છે. પણ કોની કૃપાથી? વિષ્ણુ ભગવાનની કૃપાથી. તો મૂંગાને બોલતો કોણ કરે છે? તો શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા. પાંગડાને પહાડ ઓળંગવાની શક્તિ કોણ આપે છે? બરોબર. અહીંયા પણ પાંગડાને પહાડ ઓળંગવાની શક્તિ વિષ્ણુ ભગવાનની કૃપા જ આપે છે. બરોબર. વિષ્ણુ ભગવાનની વાત આપણા પાઠમાં થઈ છે વંદનામાં, એટલે આપણે અહીંયા વિષ્ણુ ભગવાનની કૃપા એમ લઈશું. આપણે વંદના એટલે કે અહીંયા પુનરાવર્તનના પ્રશ્નોત્તર કરીએ છીએ. પુનરાવર્તન આ તમારે નોટમાં પ્રશ્નો લખવાના અને જવાબ પણ લખવાના. બરોબર ને વિદ્યાર્થી મિત્રો. તો આપણે
વંદના શીખીએ છીએ. આ બધા જ પ્રશ્નો વંદનાના છે વિદ્યાર્થીઓ. તો મૂંગાને બોલતો કોણ કરે છે? તો શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા. પાંગડાને પહાડો ડંગવાની શક્તિ કોણ આપે છે? તો પાંગડાને પહાડો ડંગવાની શક્તિ પણ વિષ્ણુ ભગવાનની કૃપા જ આપે છે. હવે દીવાની જ્યોત શું આપે છે એ આપણે જોઈએ. દીવાની જ્યોત આપણને આપે છે. શું આપે છે? એટલે દીવાની જ્યોત પાસે આપણે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. બરોબર, એટલે દીવાની જ્યોત આપણને કંઈક આપે છે, આરોગ્ય અને ધન સંપત્તિ. આપણે માંગીએ છીએ એ પણ આપણને આપે છે દીવાની જ્યોત. બરોબર ને? આપણે માંગીએ છીએ એ દીવાની જ્યોત એની પાસે છે એટલે આપણને આપે છે. દીવાની જ્યોત આપણને શું આપે છે? આરોગ્ય અને ધન સંપત્તિ. બરોબર ને? હવે આગળ જોઈએ. અહમનો શું અર્થ થાય વિદ્યાર્થી મિત્રો? તો અહમ એટલે હું. અહમનો અર્થ એ થાય કે અહમ એટલે હું. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પ્રશ્નોત્તરમાં સમજ પડી ગઈ છે? ફરીથી એકવાર, કવિ કઈ દેવીને વારંવાર નમસ્કાર કરવામાં આવે છે? વિદ્યા રૂપે રહેલી દેવીને વારંવાર નમસ્કાર કરવામાં આવ્યા છે. કવિ કઈ માતાને પ્રણામ કરે છે? કવિ કઈ માતાને પ્રણામ કરે છે? વિદ્યા રૂપે રહેલી સરસ્વતી માતાને પ્રણામ કરે છે, એટલે કે સંસ્કૃતિ માતાને પ્રણામ કરે છે. કવિ દીવાની જ્યોતને શું પ્રાર્થે છે? તો કવિ દીવાની જ્યોત પાસે આરોગ્ય, ધન સંપત્તિ, શુભ અને કલ્યાણ આ પ્રાર્થે છે. દીવાની જ્યોત શું કરે છે? બરોબર, દીવાની જ્યોત શું કરે છે એ આપણે જોયું. તો આ રીતે દીવાની જ્યોત આપણને શત્રુ બુદ્ધિનો વિનાશ કરે છે. શું કરે છે? શત્રુઓની બુદ્ધિનો વિનાશ કરે છે. શું કરે છે? શત્રુઓની બુદ્ધિનો વિનાશ કરે છે. મૂંગાને બોલતો કોણ કરે છે? તો મૂંગાને બોલતો શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો આપણો પ્રશ્ન કે પાંગડાને પહાડો ડંગવાની શક્તિ કોણ આપે છે? તો પાંગડાને પહાડો ડંગવાની શક્તિ પણ વિષ્ણુ ભગવાનની કૃપા જ આપે છે. દીવાની જ્યોત આપણને શું આપે છે? તો દીવાની જ્યોત આપણને આરોગ્ય અને ધન સંપત્તિ આપે છે. અહમનો શું અર્થ થાય? તો અહમનો અર્થ હું થાય. હવે આગળ જોઈએ. પઠામી ખાલી જગ્યા નિત્યમ. બરોબર, આપણે બીજા શ્લોકમાં સમજ્યા હતા. સંસ્કૃત કે પઠામી સંસ્કૃતમ નિત્યમ વદામી સંસ્કૃતમ સદા ધ્યાયામી સંસ્કૃતમ સમ્યક. બરોબર, આમાં સંસ્કૃતિ માતાને કઈ માતાને પ્રણામ કરે છે? સંસ્કૃતિ માતાને. બીજા શ્લોકની વાત છે. કઈ દેવીને કે તો આવશે કઈ? વિદ્યા રૂપે રહેલી દેવી સરસ્વતી. બરોબર ને? માતા કે તો સંસ્કૃતિ માતા આવશે. પઠામી ખાલી જગ્યા નિત્યમ. પઠામી સંસ્કૃતમ નિત્યમ. હું સંસ્કૃત દરરોજ વાંચું છું, બોલું છું, ભણું છું. વદામી એટલે બોલવું, પઠામી એટલે ભણું છું. બરોબર, પઠામી સંસ્કૃતમ. પઠામી સંસ્કૃતમ. હવે આગળ જોઈએ. મુકમ કરોતિ શ્લોકમાં કવિ કોને નમસ્કાર કરે છે? મુકમ કરોતિ શ્લોકમાં કવિ કોને નમસ્કાર કરે છે? તો મુકમ કરોતિ શ્લોકમાં બરોબર શ્રી વિષ્ણુ ભગવાનને, હે ને? શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર. કે ભગવાનને, કયા ભગવાનને એ તો આપણને ખબર છે, હે ને? મુકમ કરોતિ વાચાલમ પંગુલમ લંઘયતે યત કૃપાતમહં વંદે પરમાનંદમ માધવ. પરમ આનંદરૂપ એવા વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરે છે મુકમ કરોતિ શ્લોકમાં. બરોબર ને? હવે આગળ કેવી દેવીને નમસ્કાર કરવામાં આવે છે? આ એક આખા વાક્યમાં આપણને પૂછાય તો આપણે કેવી દેવી? તો વિદ્યા રૂપે રહેલી દેવીને નમસ્કાર કરવામાં આવે છે. કઈ દેવી અને કેવી દેવી, આ બંને પ્રશ્નોમાં ફેર છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યા રૂપે રહેલી દેવી, બરોબર, વિદ્યા રૂપે રહેલી દેવીને નમસ્કાર કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ. કોનો વિનાશ કરનારી દીપ જ્યોતિને નમસ્કાર કરવામાં આવે છે? કોનો વિનાશ કરે છે દીપ જ્યોતિ? તો શત્રુ અને બુદ્ધિનો વિનાશ કરે છે. શત્રુ બુદ્ધિ વિનાશાય. બરોબર, કોનો વિનાશ કરનારી દીપ જ્યોતિને નમસ્કાર કરવામાં આવે છે? તો શત્રુઓની બુદ્ધિનો વિનાશ કરનારી
જ્યોતિને નમસ્કાર કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। ચાલો ત્યારે આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ભગવાનની કૃપાથી મૂંગાને અને પાંગડાને શું ફાયદો થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કોની કૃપાથી? ભગવાનની કૃપાથી મૂંગાને અને પાંગડાને ફાયદો થાય છે। મૂંગો બોલતો થાય છે અને પાંગડો પહાડ ઓળંગે છે। એટલે મૂંગાને બોલતો કરે છે। ભગવાનની કૃપાથી મૂંગો બોલતો થાય છે અને પાંગડો ચાલી શકે છે, એટલે કે પહાડ ઓળંગવાની શક્તિ મળે છે। આ બંને મૂંગાને અને પાંગડાને ફાયદો થાય છે। તો હવે ખાલી જગ્યા તરફ આપણે જોઈએ તો આ રીતે પ્રશ્નોત્તર આવે તો તમને સમજ પડે ને, તો તમારે તમારી CWની નોટમાં આ રીતે 13 પ્રશ્નોત્તર લખવાના અને એના જવાબ તમને તમારે નીચે લખવાના, બરાબર? એ પણ CWમાં જ લખવાના છે, બરાબર ને? હવે આપણે જોઈએ નીચે આપેલ ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યા છે, જો તમને શ્લોક આવડતા હશે તો જ તમને ખાલી જગ્યા આવડશે વિદ્યાર્થી મિત્રો। તો આપણે જોઈએ તો પહેલી આપણી ખાલી જગ્યા છે વંદે સંસ્કૃત ખાલી જગ્યા। તો વંદે સંસ્કૃત માતરમ, એને વંદે સંસ્કૃત માતરમ, આપણે સંસ્કૃત માતાને નમસ્કાર કર્યા છે, બરોબર? શુભમ ખાલી જગ્યા કલ્યાણમ, શુભમ કરોતુ, બરોબર? અહીંયા ખાલી જગ્યામાં આવશે કરોતુ, શુભમ કરોતુ। જો તમને શ્લોક મુખપાઠ હશે તો તમને ખાલી જગ્યા પ્રશ્નોત્તર બધું જ સરસ રીતે ફાવશે। તો વિદ્યાર્થી મિત્રો તમે શ્લોક મુખપાઠ કરી લીધા હશે, કંઠસ્થ કરી લીધા હશે, એટલે એમાંથી તમને વર્કશીટમાં પણ શ્લોક પૂર્તિ આવી શકે છે। એટલે શ્લોક જોડણીયુક્ત કેવી રીતે લખાય એ ખાસ ધ્યાન રાખી અને લખવાના વિદ્યાર્થી મિત્રો। તમારે HWમાં પણ શ્લોક 3 એ 3 બે વાર લખવાના છે, લખશો ને? મને ખબર છે કે તમે ખૂબ સુંદર રીતે કામ કરો છો। તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે આગળ જોઈએ શત્રુ ખાલી જગ્યા દીપજ્યોતિ નમસ્તુતે। શત્રુ બુદ્ધિ વિનાશાય, ને શત્રુ બુદ્ધિ વિનાશાય, ખાલી જગ્યામાં આવશે બુદ્ધિ વિનાશાય કે શત્રુ બુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમસ્તુતે, બરાબર? આ ખાલી જગ્યા આપણી થઈ ગઈ। હવે ચોથી ખાલી જગ્યા તરફ આપણે જઈએ મુકમ કરોતિ ખાલી જગ્યા વાચાલમ, મુકમ કરોતિ વાચાલમ, મુકમ કરોતિ ખાલી જગ્યા, સોરી અહીંયા મુકમ કરોતિ વાચાલમ, મુકમ કરોતિ ખાલી જગ્યા, અહીંયા ખાલી જગ્યા આવશે વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા વાચાલમ આવશે, જવાબ લખ્યો છે, બરાબર? મુકમ કરોતિ વાચાલમ આ રીતે પણ પૂછાઈ શકે, મુકમ કરોતિ વાચાલમ, બરાબર? હવે એવું પણ પૂછાય આપણે પાંચમું જે આપણે હમણાં જોયું। ચલો બીજી ખાલી જગ્યા આપણે છઠ્ઠી જોઈએ તો મુકમ ખાલી જગ્યા વાચાલમ, મુકમ કરોતિ ખાલી જગ્યામાં કરોતિ, બરાબર? આ બંને રીતે ખાલી જગ્યા તમને આવડવી જોઈએ। પંગુ લંગયતે, પાંગડો લંગયતે એટલે ઓળંગે છે, શું? તો ગિરિમ, બરાબર ને? શું આવશે? ગિરિમ। ચલો આ રીતે ખાલી જગ્યા આવે તો તમને સમજ પડે। એ રીતે થોડા ખરા ખોટા તરફ નજર કરી લઈએ વિદ્યાર્થી મિત્રો। તો નીચે આપેલા વિધાનોમાં ખરા ખોટાની નિશાની કરો। તો જો તમને સરખી રીતે તમે આ શ્લોક સમજ્યા હશો તો તમને ખરા ખોટા આવડશે વિદ્યાર્થી મિત્રો। તો ચાલો જોઈએ બધા ભૂત પ્રેતમાં દેવીનો વાસ છે, બધા જ ભૂત પ્રેતમાં દેવીનો વાસ છે। ભૂત પ્રેત કીધું છે, હા? ભૂત પ્રેત સર્વ પ્રાણીઓમાં છે, બધા જ પ્રાણીઓમાં ભૂત પ્રેતની વાત છે। તો અહીંયા શું આવશે? ખોટું,
છે. વિદ્યા રૂપે રહેલી દેવીને જ આપણે નમસ્કાર કર્યા છે ને. તો અહીંયા સાચું આવશે. હું ક્યારેક સંસ્કૃતનું પઠન કરું છું. બરોબર, હું દરરોજ નિત્યમ, બરોબર, દરરોજ પઠન કરું છું, હે ને. તો હું ક્યારેક સંસ્કૃતનું પઠન કરું છું. આ વાક્ય કેવું છે? ખોટું. હા, બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે આગળ, દીપજ્યોતિ સ્વાસ્થ્ય આપે છે. તો સાચી વાત છે, હે ને. દીપજ્યોતિ જોડે આપણે માંગવાનું છે કે સ્વાસ્થ્ય અને ધન સંપત્તિ, કે સ્વાસ્થ્ય આપે છે, હે ને. તો દીપજ્યોતિ સ્વાસ્થ્ય આપે છે એટલે આપણે સવારે ઉઠી અને દીવો કરીએ છીએ, બરોબર ને. હવે આ તમને સમજાઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો. તો હવે આવા થોડા બીજા આપણે ખરા ખોટાને એવું જોઈએ. તો ચાલો લખીએ. આ બધું જ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે, CWમાં, બરોબર ને. હવે આપણે પાંચમો ખરો ખોટા જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પાંચમું ખરું ખોટું આપણે જોઈએ. તો એમાં એવું છે કે સર્વદેવોની દયા સૌને પહાડ ઓળંગાવે છે. સર્વદેવોની દયા સૌને પહાડ ઓળંગાવે છે. તો સર્વદેવોની દયા આવશે વિદ્યાર્થી મિત્રો. કોની દયા પહાડ ઓળંગાવે છે? તો વિષ્ણુ ભગવાનની દયા, હે ને. વિષ્ણુ ભગવાનની કૃપા, વિષ્ણુ ભગવાનની દયા. તો અહીંયા સર્વદેવોની દયા કીધું છે, તો અહીંયા આવશે ખોટું. ચાલો ત્યારે આપણે છઠ્ઠું જોઈએ. તો છઠ્ઠું વિધાન છે કે શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા મૂંગાને બોલતો કરે છે. તો લખીએ, શ્રી વિષ્ણુ ભગવાનને કૃપા મૂંગાને બોલતો કરી શકે છે. તો અહીંયા આવશે સાચું, બરાબર. ચાર પછી આ પાંચમું અને આ છઠ્ઠું વિધાન, બરાબર. આ રીતે તમારે ખરા ખોટા પણ નોટબુકમાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ. હવે તમને એવું પૂછાય, ધ્યાન આપજો, સંસ્કૃતના શબ્દ આપેલા હશે. શું આપેલું હશે? સંસ્કૃતના શબ્દો. અને તમારે બાજુમાં સમાનાર્થી શબ્દ પણ આપેલો હશે. સંસ્કૃતનો શબ્દ પણ આપેલો હશે, સમાનાર્થી શબ્દ પણ આપેલો હશે. જે શબ્દ સાચો હોય તે તમારે લખવાનો. તો ચાલો જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. તો નીચે આપેલા સંસ્કૃત શબ્દો ના સમાનાર્થી શબ્દો સંસ્કૃત શબ્દ તમને આપેલો હોય એનો સમાનાર્થી શબ્દ, સમાન અર્થ ધરાવતો સમાનાર્થી શબ્દ વિકલ્પોમાંથી શોધીને લખવાનો છે. વિકલ્પોમાંથી તમને વિકલ્પ આપેલા હશે અને તમારે લખવાનું છે. હવે ને શોધીને લખો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. પહેલો છે આપણો કલ્યાણમ. પહેલો શબ્દ છે આપણો કલ્યાણમ. હવે આ કલ્યાણમ શબ્દના બે વિકલ્પો, ત્રણ વિકલ્પો, એક સાચું હશે, એક ખોટું હશે. તો જે ખોટું હોય એની પર ચોકડું મારવાનો અને જે સાચો હોય એ તમારી બાજુની ખાલી જગ્યામાં લખવાનું. તો ચાલો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. શુભમ તો સ્વસ્તિ, બરોબર.
શુભમ તો સ્વસ્તિ, શુભ, કલ્યાણમ, શુભમ, 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 શુભમ. અને બીજો શબ્દ આપેલો છે અકલ્યાણમ. બરોબર, આ રીતે. અને અહીંયા તમને ખાલી જગ્યા આપેલી છે. તો જે સાચો શબ્દ છે તે તમારે લખવાનો છે. કલ્યાણમનો શબ્દ થાય શુભ કે સ્વસ્તિ, અકલ્યાણમ ન થાય એની પર શેકડો મારી અને અહીંયા આપણે લખવાનું સ્વસ્તિ કે શુભમ. કલ્યાણ એટલે શુભ થાવ, શુભમ સારું થાવ, કલ્યાણ થાવ. બરોબર. હવે બીજું શબ્દ આપણે જોઈએ. ખ્યાલ આવ્યો ને વિદ્યાર્થી મિત્રો? એના સમાનાર્થી શબ્દ, કલ્યાણમનો સમાનાર્થી શબ્દ આપણે શોધવાનો કે કયો સાચો છે. જે સાચો હોય એ આપણે ખાલી જગ્યામાં લખવાનો. હવે બીજો શબ્દ છે ધનમ. તો છે વિત્તમ અને ધાન્યમ. જે સાચો છે એ આપણે ખાલી જગ્યામાં લખવાનું. તો ધનમ, ધનમનો અર્થ થાય વિત્તમ. બરોબર, ધાન્યમ ખોટું છે તો વિત્તમ લખીશું. ખાલી જગ્યામાં સાચો શબ્દ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો કે જે સમાનાર્થી શબ્દ છે સાચો એ શોધી અને આપણે ખાલી જગ્યામાં લખવાનો છે. હવે છે ત્રીજો શબ્દ આપણો બુદ્ધિ. તો બુદ્ધિનો અર્થ શું થાય? તો બુદ્ધિ એટલે જોઈએ આપણે. બુદ્ધિનો અર્થ થાય બુદ્ધિ. તો લખેલું છે મદિરિકા કે વિત્તમ, મદિરિકા કે મતિ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખ્યાલ હોવો જોઈએ કે કયો શબ્દ સાચો છે. અને ત્રીજો પણ શબ્દ આપેલો છે કે ધ્રી. તો જે સાચો શબ્દ છે બુદ્ધિ એટલે મતિ થાય. જે સાચો શબ્દ છે તે આપણે અહીંયા એના જેવો સમાનાર્થી શબ્દ લખવાનો છે. બરોબર. હવે ખ્યાલ આવ્યો ને તમને કે સમાનાર્થી શબ્દ આપણે શોધવાનો છે. બુદ્ધિનો સમાનાર્થી શબ્દ થાય મતિ. બરોબર, મતિ વિસર્ગ આવશે. બરોબર. હવે આપણે જોઈએ તો ગિરિ. ગિરિનો અર્થ તમને ખબર છે પર્વત. પર્વત, શિલ, શૈલ. તો આ રીતે પર્વતના પણ તમને સમાનાર્થી શબ્દ આવડવા જોઈએ હે ને. તો ચાલો આપણે ગિરિ લખીએ. ગિરિ એટલે ગિરિનો સમાનાર્થી શબ્દ લખો. તો ગિરિનો સમાનાર્થી શબ્દ તમને આપેલો છે ગિરજા. પછી બીજો છે શૈલ. પછી બીજો છે પર્વત, પર્વત. તો જે સાચો છે એ તમારે લખવાનું છે. તો આ ગિરજા છે એને અહીં આવે શૈલ, શૈલ અને પર્વત. લખીએ આપણે શૈલ અને પર્વત. તો વિદ્યાર્થી મિત્રો આ તમને સમજણ પડી ગઈ હશે હે ને કે સમાનાર્થી શબ્દ આપણે વિકલ્પોમાંથી શોધી અને લખવાના છે. તો હજી થોડા બીજા આપણે જોઈ લઈએ તો ખ્યાલ આવશે તમને વધારે. તો વિદ્યાર્થી મિત્રો પાછું આપણે અહીંયા ઉપર લખીએ. તો ચાલો આપણે જોઈએ. તો આપણો આગળનો શબ્દ છે પાંચમો. હવે તમને 1 થી 10 સુધી 1 થી 10 સુધી સંસ્કૃતમાં આવડવું જોઈએ. તો ચાલો મારી સાથે ગાઓ. તો મારી સાથે બોલો. તો એકમ, એકમ, ધ્રુવ, દો, દ્રો,
एकम, दो, तीन, बराबर, चत्वारि, बराबर, पंचमः, षष्ठः, सप्तमः, अष्टः, नौ ने कहेवाय नौ અને દશમः, બરાબર, ખ્યાલ આવ્યો ને? તો ધ્યાન આપજો. પંચમ. હવે પાંચમો શબ્દ આપણે જોઈએ. પાંચમો શબ્દ છે માધવ. માધવ લખીએ. તો એનો અર્થ હરિ, બરાબર. માધવ તો હરિ, મહેશ, વિષ્ણુ. હરિ, વિષ્ણુ, મહેશ, જે શબ્દ સાચો છે એ લખવાનો. તો માધવનો અર્થ થાય વિષ્ણુ અને હરિ. લખીએ આપણે વિષ્ણુ અને હરિ. સમાનાર્થી શબ્દ છે. હવે છઠ્ઠો આપણે શબ્દ જોઈએ તો ષષ્ઠ. તો છઠ્ઠો શબ્દ છે સરસ્વતી. સરસ્વતી દેવીની વાત છે ને, તો સરસ્વતીનો અર્થ સમાનાર્થી શબ્દ આપણે જોઈએ તો સરસ્વતીનો બીજો અર્થ કયો થાય? તો લખીએ આપણે સરસ્વતી. તો શારદા, શારદા અને શાલિની. તો સાચો શબ્દ કયો છે વિદ્યાર્થી મિત્રો? શારદા. તો શાલિની પર ચેકો, તો શારદા આપણે અહીંયા લખવાનું, બરાબર ને? હવે સાતમો આપણો શબ્દ આપણે જોઈએ તો શત્રુ. શત્રુનો સમાનાર્થી શબ્દ શું થાય? વિક્રમ, વિપુઃ, શત્રુ, બરાબર. શત્રુ તો વિક્રમ કે રિપુઃ. વિદ્યાર્થી મિત્રો વિક્રમ ના થાય તો રિપુઃ થાય, તો આપણે રિપુઃ લખવાનું છે, બરાબર ને? જે સાચો શબ્દ છે એ આપણે લખવાનું છે. ખાલી જગ્યામાં સમાનાર્થી શબ્દ સાચો લખવાનો. તો વિદ્યાર્થી મિત્રો વાચાલમ તો મુખરઃ કે વચ્ચકઃ? વાચાલમ નો સમાનાર્થી શબ્દ મુખરઃ, મુખરઃ કે વચ્ચકઃ? વાચાળ, વાચાળ એટલે બોલકો, બરોબર. વાચાલમ એટલે બોલકો, તો એનો અર્થ વચ્ચક થાય. વચ્ચક કે મુખરઃ? તો મુખરઃ થાય, બરોબર. વચ્ચક ના થાય તો મુખરઃ લખીએ. સાચો શબ્દ આપણે વાંચે મુખરઃ એટલે પણ બોલતો, બરોબર. બોલકો. હવે બોલતો કરે છે. વાચાલમ એટલે બોલતો કરે છે અને મુખરઃ એનો સમાનાર્થી શબ્દ છે. તો આમાં તમને સમજાઈ ગયું હશે કે સમાનાર્થી શબ્દ ખરા ખોટા. તો ઓપ્શનમાં પણ તમને પૂછાય કે દેવી સર્વભૂતેષુ કેન રૂપેણ સંસ્થિતા? તો વિદ્યા રૂપેણ સંસ્થિતા, હે ને? અહમ સદા કિમ વદામી? અહમ સદા કિમ વદામી? તો અહમ સદા સંસ્કૃતમ વદામી, બરોબર ને? કવિ દીપજ્યોતિ કિમર્થમ નમતી? કવિ દીપજ્યોતિને કેમ નમે છે? તો દીપજ્યોતિના કવિ દીપજ્યોતિને કેમ નમે છે? તો આરોગ્યમ ધન સંપદમ, બરોબર. બીજો પ્રશ્ન પૂછાય કે કવિ દીપજ્યોતિ કશ્ય નમતી? બરોબર. કશ્ય નમતી કેમ નમે છે? અને કિમર્થ નમતી, કિમર્થમ નમતી આવે તો કવિ દીપજ્યોતિને શત્રુ બુદ્ધિ વિનાશાય, બરોબર. કોનો વિનાશ કરે છે? કિમર્થમનો અર્થ થાય કોનો, બરોબર. કશ્ય એટલે કયો, બરોબર. કિમર્થમ એટલે કોનો વિનાશ કરે છે? તો શત્રુ બુદ્ધિનો વિનાશ કરે છે. કસ્ય કૃપા મુકમ વાચાલમ કરોતી? તો વિષ્ણુ કૃપા મુકમ વાચાલમ કરોતી. આપણે વિદ્યાર્થી મિત્રો
તો આ વંદનામાં તમને પુનરાવર્તનમાં સમજ પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો. આ રીતે ખરા ખોટા પણ તમારે લખવાના છે. આ વિકલ્પો પણ તમારે CWમાં એકવાર લખવાના છે. તો આ રીતે તમારે વંદનામાં તમને સમજ પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો ત્યારે હરિઓમ.